નમસ્કાર દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। આજે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલાની ધૂન વચ્ચે ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે ભક્તોને દર્શન દેવા સ્વયં નગર યાત્રાએ નીકળતા શહેરના રાજમાર્ગો થયા ધન્ય। 70 ટન શીરાની પ્રસાદી ગ્રહણ કરી ભક્તો તૃપ્ત, તો મેઘરાજાએ પણ વર્ષોની પરંપરા જાળવી ભગવાનને ભીંજવ્યા। વોર્ડ નંબર 15ના વોર્ડ પ્રમુખ દ્વારા આજ રોજ નવનિયુક્ત મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના ચેરમેનનું સન્માન। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષના શૈક્ષણિક સત્રનો આજથી પ્રારંભ। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલાની ધૂન વચ્ચે ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર તેમજ બહેન સુભદ્રા સાથે ભક્તોને દર્શન દેવા માટે નગર યાત્રાએ નીકળતા રાજમાર્ગો પણ અભિભૂત થઈ ગયા હતા। આજે અષાઢી સુદ બીજ નિમિત્તે શહેરમાં ગોત્રી સ્થિત ઇસ્કોન મંદિર દ્વારા 32મી ભગવાન જગન્નાથની રથયાત્રા મહોત્સવ ભારે દબદબાપૂર્વક ઉજવવામાં આવ્યો। વર્ષોની પરંપરા મુજબ શહેરના પ્રથમ નાગરિક એવા મેયર ભરત શાહે સુવર્ણ સાવરણાથી રસ્તાને સાફ કરી ભગવાનના રથને પ્રસ્થાન કરાવ્યું। ઇસ્કોન મંદિરના સાધુ ભગવંતોની હાજરીમાં વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલાની ધૂન વચ્ચે વર્ષમાં એકવાર ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે રથ પર આરૂઢ થઈ ભક્તોને દર્શન આપવા સ્વયં નગર યાત્રાએ નીકળ્યા અને મેઘરાજાએ પણ પોતાની પરંપરા જાળવી ભગવાનની નગર યાત્રાથી અભિભૂત થઈ પોતાની આંખો વરસાવી દેતા વરસાદના ઝાપટાની મજા ભગવાને પણ માણી। હજારોની જનમેદની ભગવાનના આગમનથી અભિભૂત થઈ રથને ખેંચવા હોડમાં લાગી ગઈ। 70 ટન શીરાની પ્રસાદી સાથે પર્યાવરણ બચાવવાનો સંદેશો આપવા રોપાનું પણ વિતરણ કરવામાં આવ્યું। ભારે દબદબાભેર નીકળેલા ભગવાનનું ઠેર ઠેર પુષ્પ વર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું। રાજમાર્ગો જય રણછોડ માખણ ચોરના ગગનભેદી નારાઓથી ભક્તિમય બની ગયા। મંદિરેથી ડભોઈના ધારાસભ્ય બાલકૃષ્ણ ઢોલારવાડા તેમજ શશિકાંત પટેલ દ્વારા રથને ખેંચી ભગવાન જગન્નાથની યાત્રા શરૂ કરવામાં આવી। આ રથયાત્રા પટેલ વાગા, રામજી મંદિર, ટાવર ચોક, લાલ બજાર, કુંભારવાડા, વડોદરી ભાગોળ જેવા વિસ્તારોમાં ફરી નિજ બદ્રીનારાયણ મંદિરે રાત્રે પરત ફરશે। વોર્ડ નંબર 15ના વોર્ડ પ્રમુખ દ્વારા સત્સંગ પાર્ટી પ્લોટ ખાતે નવનિયુક્ત મેયર, ડેપ્યુટી મેયર તેમજ સ્થાયી સમિતિના ચેરમેનનું સન્માન કરવામાં આવ્યું હતું। મહાનગર સેવા સંઘ દ્વારા તાજેતરમાં નવનિયુક્ત મેયર ભરતભાઈ શાહ, ડેપ્યુટી મેયર સીમાબેન મોહિલે તેમજ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્રભાઈ પટેલનું વોર્ડ નંબર 15ના વોર્ડ પ્રમુખ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। સત્સંગ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં સાંસદ બાળુ શુક્લા, મંત્રી સૌરભભાઈ પટેલ, શહેર ભાજપા પ્રમુખ ભરત ડાંગર સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષના શૈક્ષણિક સત્રનો આજથી પ્રારંભ થયો હતો।
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષના શૈક્ષણિક સત્રનો આજથી પ્રારંભ થયો હતો. આજે પ્રથમ દિવસે વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ વર્તાતો હતો. એબીવીપી દ્વારા આજે પ્રથમ દિવસે દરેક વિદ્યાર્થીઓને ચોકલેટ આપી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને દરેક વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં અભ્યાસ બાબતે કોઈ તકલીફ જણાય તો એબીવીપીનો સંપર્ક સાધવા જણાવ્યું હતું. અટલાદરા સ્થિત સન ફાર્મા રોડ ઉપર આવેલ વુડાના મકાનોમાં ઉભરાતી ગટરો તેમજ ગંદકીની સમસ્યાથી ત્રસ્ત રહીશો મોરચો લઈ ભારે સૂત્રોચ્ચાર સાથે વોર્ડ નંબર 11 ની કચેરી ખાતે પહોંચી ગયા હતા. અટલાદરા સ્થિત સન ફાર્મા રોડ પર વુડાના મકાનમાં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરોના પગલે ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા લોકો પરેશાન થઈ ગયા છે. ઉપરાંત ચોમાસામાં ગંદકી વધુ ફેલાવાના પગલે મચ્છરોનો ઉપદ્રવ વધી જતા રોગચાળાના વાવર પણ ફેલાયા છે. ત્યારે રહીશોએ સેવાસદન તંત્રમાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ ઉકેલ નહીં આવતા ઉશ્કેરાયેલા રહીશો મહિલાઓ સહિત મોરચો લઈ વોર્ડ નંબર 11 ખાતે પહોંચી ગયા હતા અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા અને સત્વરે વુડાના મકાનમાં ગટર સહિત રોડ રસ્તાની સાફ સફાઈની માંગણી કરી હતી. તેમજ સેવાસદનના ઉચ્ચ અધિકારીઓને પણ રજૂઆતો કરી હતી. શહેરના બાજવાડા વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા બાકડા તોડી નખાડતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહાનગર સેવાસદન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સિનિયર સિટીઝન્સ મહિલાઓ તેમજ બાળકોને બેસવા બાકડા મૂકવામાં આવે છે. શહેરના બાજવાડા વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા બાકડા તોડી નખાતા સ્થાનિક રહીશોમાં રોષ ફાટી નીકળ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રાવપુરા સ્થિત કોઠી પોળ તેમજ જોગીદાસ વિઠ્ઠલની પોળ પાસે પણ કેટલાક અસામાજિક તત્વો દ્વારા બાકડા તોડી નાખવામાં આવ્યા હતા. પ્રજાના વેરાના નાણાંમાંથી મૂકવામાં આવતા બાકડા તોડી નાખનાર તત્વો સામે સેવાસદન શા માટે મૂક પ્રેક્ષક બની રહે છે? જાહેર મિલકતને નુકસાન પહોંચાડનાર તત્વો સામે શું કોઈ કાયદેસરની કાર્યવાહી થશે કે નહીં તે જોવું જ રહ્યું. શહેરના ગેન્ડીગેટ રોડ પર આવેલા વિચારે બ્રધર્સમાં પેપર કટિંગ આપનાર વ્યક્તિને મફત હિંગ આપવાની જાહેરાતને પગલે ગ્રાહકો મોટી સંખ્યામાં હિંગ લેવા ઉમટી પડ્યા હતા. ગુજરાતી અખબારમાં આજરોજ વિચારે મસાલાની જાહેરાત આવી હતી. આ જાહેરાતનું કટિંગ લાવનાર ગ્રાહકને મફત હિંગ મળશે તેવી જાહેરાતને પગલે આજે ગેન્ડીગેટ રોડ પર આવેલ વિચારે બ્રધર્સ ખાતે મોટી સંખ્યામાં ગ્રાહકો ઉમટી પડ્યા હતા. વર્ષોથી વિચારે બ્રધર્સે મસાલામાં પોતાનું નામ જાળવી રાખ્યું છે, ત્યારે આજે નવી હિંગ બજારમાં મુકાતા પહેલા જ ગ્રાહકોને પેપર કટિંગ સાથે હિંગ આપી મસાલા ક્ષેત્રે નવ સોપાન સર કરવાની દિશામાં એક ડગ માંડ્યું છે. મહાનગર સેવાસદનની ઢોર પાર્ટી દ્વારા રખડતા ઢોરોને આડેધડ લઈ જવાતા કેટલાય ઢોરો ઈજાગ્રસ્ત થાય છે. મહાનગર સેવાસદનની ઢોર પાર્ટી દ્વારા રખડતા ઢોરોને અતિ નિર્દયતાપૂર્વક પકડી લઈ જવામાં આવે છે, જેના પગલે ઢોર પાર્ટીની કામગીરી દરમિયાન અનેક ઢોરો ઈજાગ્રસ્ત થઈ જાય છે. આજે પણ મહાનગર સેવાસદનની ઢોર પાર્ટી દ્વારા લઈ જવાતા ઢોરો પૈકી એક ગાયને ઈજા પહોંચી હતી. હરણી વિજયનગર પાસે સેવાસદન તંત્ર દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં આજે એક ભેંસ પડી જતા સ્થાનિકોએ ભારે જહેમત ઉઠાવી તેને બહાર કાઢી હતી. મહાનગર સેવાસદન તંત્ર દ્વારા ઠેર ઠેર ખાડા ખોદીને યથાવત મૂકી રાખવામાં આવે છે. હાલ ચોમાસું ચાલતું હોય આ ખાડાઓમાં પાણી ભરાતા વારંવાર પશુઓ પડી જવાની ઘટનાઓ બની રહી છે. ત્યારે હરણી વિજયનગર પાસે સેવાસદન તંત્ર દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં આજે એક ભેંસ પડી જતા સ્થાનિકોએ ભારે જહેમત બાદ ભેંસને બહાર કાઢી હતી. દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી આજે બસ આટલું જ. આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી ડીએનટીવી પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.